એમાં વિષયમાં તું મનને લાગવા દઈશ નહીં. સાંભળ, ઇન્દ્રિયો અને વિષય આ બેના સંજોગ થકી જે સુખ પ્રગટે છે એ સુખ દુઃખ વિનાનું ક્યારે હોય ન શકે. કેટલો અદ્ભુત ઉપદેશ આપ્યો છે. ઇન્દ્રિયો નો વિષય બેના અવલંબને કરી સુખની જે અનુભૂતિ થાય છે દુઃખ વિનાનું ક્યારે હોય નહીં. ઇન્દ્રિયો મને આંખ, કાન, સામે વિષય મળે એમાંથી આનંદ થાય. માને આંખ અને જગતનું રૂપ જોવા મળે એટલે રાજી થઈ જાય છે. કાનને જગતનો શબ્દ સાંભળવા મળે એટલે રાજી થઈ જાય છે. જીભને જગતનો સ્વાદ જાણવા મળે એટલે રાજી થઈ જાય છે. પણ હેમાં એ રૂપ, એ સ્વાદ, એ શબ્દ દુઃખ વિનાનો ક્યારેય હોય ન શકે. માં એ વાતને તું ક્યારેય ભૂલીશ નહીં. હેમાં એટલું યાદ રાખજે, જે પદાર્થ સુખ આપે ને પદાર્થ દુઃખ પણ આપી શકે, દુઃખ પણ આપી શકે. એમાં સુખ અને દુઃખ માંથી જેને બહાર નીકળવું હોય ને એને તો પરમાત્માની કથાની અંદર મનને જોડવું પડે.